તો હવારમાં મારે આ પાણીની બોટલ મંગાવવી પડી, કેમ કે ફિલ્ટર તો છે પણ એના વહી ગયા છે. અરે એના આટા નથી વહી ગયા, એના મેમ્બ્રેન વહી ગયા છે, એટલે બહારથી બોટલ મંગાવવી પડી છે. અને પતિદેવ મને ક્યાં ના બોલાવે છે, કેમ કે એને રમી છે ધૂળેટી. એટલે મને કે હાલ હવે તો બપોર થઈ ગયા છે, હવે તો આપણે ધૂળેટી રમી લઈ. એટલે અમે બંને જણા એકાબીજાને કલર લગાવી દીધો છે, અને તમારા અને અમારા જીવનમાં આવા મસ્ત મજાના કલર બન્યા રહે. અને આજે બપોરે બનાવવાના છે મગ અને ભાત. અને જો મગ મૂકી દીધા છે, અને ભાતને પણ પલાળી દીધા છે, અને વાસણ પણ એમણાં હજી પડ્યા છે. અને મગ વઘારવા હતા, એટલે મસાલામાં જોયું તો ધાણા જીરું નહોતું, એટલે 2 ખાના ધાણા જીરાના ભરી લીધા છે, અને મગનો વઘાર કરી નાખ્યો છે. અને મગ વઘારાઈ ગયા એટલે હવે એમાં નાખવાની છે કોથમીર. અને જ્યાં સુધીમાં કોથમીર સાફ કરું ને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે આ ભાઈ તો જો આજે જ ટકો કરીને આવી ગયા ધૂળેટીના દિવસે, જો એ પણ પાછા. અને જમવામાં બનાવ્યા છે બાજરાના રોટલા, લીંબુવાળી ડુંગળી, છાશ અને મરચાં બટેકાનો સંભારો અને મગ. અને અમારે રાજકુમાર બપોરે જમવામાં નહોતા, એટલે 5 વાગે આવી ગયા છે રમી. અને હવે મગ ભાત ભાઈ ઠપકારે છે, કેમ કે ભૂખમાં ગાજર પણ હાલે. અને હવે ઉનાળો આવી ગયો છે, એટલે હવે આપણે ચાંદામામાં કરવાનું છે, કેમ કે હવે આપણે કરી દીધું છે. અને હવે આપણે દરરોજ ઉપર જ સૂવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.